ભાવનગર પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા આવેલી મહિલાઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં શહેરના મેરડીમાની ધાર મફતનગર વિસ્તારના રહેવાસી શાંતાબેન કેશુભાઈ ચુડાસમા અને અન્ય મહિલાઓએ સ્થાનિક પોલીસકર્મી રઘુભાઈ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। પીડિત મહિલાનું કહેવું છે કે જો તેમના નિર્દોષ સંતાનોને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓને પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેશે। ભાવનગરમાં ન્યાય માટે થયેલા ઘર્ષણ મામલે શાંતાબેનના જણાવ્યું હતું કે ગઈકાલે તેમના પાડોશમાં રહેતા છોકરાઓ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો। માનવતાના નાતે શાંતાબેન અને તેમના દીકરાઓએ આ ઝઘડો શાંત પાડવા વચ્ચે પડવા ગયા હતા, જોકે સામેવાળા પક્ષે પોલીસમાં જઈને શાંતાબેનના આખા પરિવાર વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી દીધી હતી। શાંતાબેને પોતે નિર્દોષ હોવાથી તેઓ ફરિયાદ કરવા ગયા ન હતા, જેનો ગેરલાભ પોલીસ અને સામેવાળા પક્ષે ઉઠાવ્યો હોવાનો આક્ષેપ છે। મહિલાઓનો આરોપ છે કે રઘુભાઈ નામના પોલીસકર્મીએ ગઈકાલે સાંજના 6 વાગ્યાથી તેમની છોકરાઓને પોલીસ સ્ટેશનમાં પૂરી રાખ્યા છે। છોકરાઓ અને તેમની માતાને ગઈકાલથી પાણી કે અન્નનો એક દાણો પણ આપવામાં આવ્યો નથી। મારું નામ શાંતાબેન કેશાભાઈ ચુડાસમા। મફતનગર મેરડીમાની ધાર બનાવ એવો બન્યો છે કે પાડોશીના છોકરા બાંધતા હતા અને મેન મારા છોકરાએ મેકાવ્યા, તો અમે જઈને એ લોકો ફરિયાદી કરી આવ્યા, અમે ફરિયાદી કરવા ન ગયા અને મારા છોકરા બાંધ્યા નથી, તમે ફરિયાદી ન લખાવી ની બધા આખા ઘરના નામ લખાવી દીધા મારા। અને રઘુભાઈ એમ કે પૈસા દે ને તો તારા છોકરા છોડું નકર ન છોડું। કાલના લાવીને 6 વાગ્યાના પૂર્યા છે, પાણી અનપાણી કાંઈ નહીં, મને તે મારા છોકરાઓ નહીં તે કાલની વાત છે, કાલ 6 વાગ્યાની, રાતના 12 વાગ્યા છે, પણ જવાબ કઈ દેતા નથી અને મારી ફરિયાદી લેતા નથી। મને ધક્કો મારીને પાડી દીધી રઘુભાઈ, અને રઘુભાઈ એમ કે પૈસા દે તો છોડું તારા છોકરા નકર ન છોડું। વિડીયો ઉતારવાનું કીધું તો ફોને મારો જોટી લીધો, જેમ તેમ મારવા દોટે છે મારા છોકરાને। મને કાલ મારવા દોટ્યો ધોકો લઈને, અમે અંદર ગયા તો કઈ કીધું નથી, હજી અમને જવાબ જ નથી આપતા ને, કોઈ જવાબ જ નથી આપતા કે કોર્ટમાં લઈ જાશું કે અહીંયા લઈ જાશું। કાલની પૂછું છું તો જવાબ જ નથી આપતા। કાલ મને ધોકો લઈને મારવા દોટ્યો રઘુડો, અને કાલ મને મોટા દવાખાને લઈને દાખલ કરી હતી, મને કાક થઈ ગયું હતું કાલે। માંગ અમારી મારા છોકરા છોડો, ન્યાય જોવે, બીજું કાંઈ મારી આગળ પૈસા નથી, હું નો પૈસા ભરું, પૈસા નથી મારી આગળ, તો હું અહીં નહીં રહીશ, દવા પી જઈશ ને મરી જઈશ, બસ દવા પી જઈશ। કઈ જગ્યા રહ્યો બેન? અમે આયા મફતનગરમાં રહીશું। શું બનાવશે બેન? બેન ઉપર ઘા કર્યો, કોએ કર્યો? બૈરા ઉપર હક જ નથી, ઘા કરવાનો, ધક્કો મારવાની એમની તાકાત નથી, કોઈને તાકાત નથી। કોઈ બી પોલીસ વાળો કોન્સ્ટેબલ લાવો તમે, તારા કોન્સ્ટેબલ થી હાથમાં તમે હોપી દો, કોઈ પોલીસ વાળા થી ઘા કરવાની લોકોની તેવડ નથી, ઘા કરવાનું થતું જ નથી। કોની પર ઘા કર્યો? કેવી રીતે હેરાન કરે? શાંતાબેને આક્ષેપ કર્યો છે કે પોલીસકર્મી રઘુભાઈ કહી રહ્યા છે કે પૈસા દે ને તો તારો છોકરો છોડું નકર ન છોડું। શાંતાબેનનો ધક્કો મારી પાડી દેવામાં આવ્યા હતા। ગઈકાલે તેમને ધોકો લઈને મારવા તોડ્યા હતા, જેને કારણે તેમની તબિયત બગડતા દવાખાને દાખલ કરવા પડ્યા હતા। પોલીસ સ્ટેશનની અંદર ગેરરીતિનો વિડીયો ઉતારવાનો પ્રયાસ કરતા પીડિત મહિલાઓને ફોન પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો। મારી માંગણી એટલી જ છે કે મારા છોકરાઓને છોડો અને ન્યાય આપો। જો પોલીસવાળા મારા છોકરાઓને નહીં છોડે તો હું અહીંયા જ પોલીસ સ્ટેશનમાં દવા પી જઈશ ને મરી જઈશ। ફિરોઝ મલેક, ભાવનગર।